જ્યારે પણ કોઈ મનુષ્યનું મન અત્યંત દુઃખી હોય, ચારે બાજુ અંધકાર જ અંધકાર દેખાઈ રહ્યો હોય, કોઈ પણ રસ્તો સૂચી ન રહ્યો હોય, તો મનુષ્યને શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલ ગીતા જ્ઞાનની આ અમૂલ્ય વાતો જરૂરથી સાંભળવી. આ સાંભળવા માત્રથી મનુષ્યના મનને ખૂબ જ રાહત મળે છે. તો આવો જાણીએ એ કઈ છે વાતો વિશે. તો શ્રી કૃષ્ણએ અર્જુનને મહાભારતના યુદ્ધના રણભૂમિના મેદાનમાં કહી હતી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે શા માટે વ્યર્થમાં ચિંતા કરે છે? કોનાથી વ્યર્થમાં તું ડરે છે? કોણ તને મારી શકે છે? આત્મા ના તો જન્મે છે ના તો મરે છે. ભગવાન કહે છે જે થયું એ સારું થયું, અને જે થઈ રહ્યું છે એ પણ સારું જ થઈ રહ્યું છે, અને જે થશે એ પણ સારું જ થશે. માટે હે જીવ, ભૂતકાળનો પશ્ચાતાપ ન કર, ભવિષ્યની ચિંતા ન કર, અને વર્તમાન ચાલી રહ્યું છે એમાં શાંતિથી જીવી લે. અને ભગવાન કહે છે કે તારું શું ગયું છે તો તું રડે છે, અને તું શું લઈને આવ્યો હતો કે તું ચિંતા કરે છે? તે શું પેદા કર્યું હતું તે તું ખોવાઈ જવાના ડરથી જીવે છે? ના તો તું કંઈ લઈને આવ્યો હતો. જે કાંઈ પણ લીધું અહીંયા જ લીધું, અને જે કાંઈ પણ આપ્યું અહીંયા જ આપ્યું. ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ ચાલ્યા. જે પણ આપણને આજે તારું છે એ કાલે બીજા કોઈનું હતું, પરમ દિવસે ત્રીજા કોઈનું હશે. તું એને પોતાનું સમજીને મગ્ન થઈ રહ્યો છે. બસ આ જ પ્રસન્નતા તારા દુઃખનું કારણ બની છે. ભગવાન કહે છે પરિવર્તન તો સંસારનો નિયમ છે. જેને તું મૃત્યુ સમજી રહ્યો છે એ જ જીવન છે. એક ક્ષણમાં તું કરોડોનો માલિક બની જાય છે, અને બીજી ક્ષણે તું દરિદ્ર બની જાય છે. તારું મારું, નાનું મોટું, પોતાનું પારકું મનમાંથી કાઢી નાખ, વિચારમાંથી દૂર કરી નાખ. પછી આ સંસારમાં બધું જ તારું છે, અને તું બધાનો છે. ભગવાન કહે છે ના આ શરીર તારું છે, ના તું આ શરીરનો છે. અગ્નિ, જળ, આકાશ, પૃથ્વી, વાયુ, આ 5 તત્વોથી શરીર બન્યું છે, અને એક દિવસ એમાં જ ભળી જશે. પરંતુ આત્મા અમર છે. પછી તું શું છે? ભગવાન કહે છે તું ખુદને ભગવાનને અર્પિત કરી દે, અને આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ સહારો ભગવાનનો જ છે. જે વ્યક્તિ આ સહારાને જાણે છે એ ભય, ચિંતા, શોકથી સર્વથા મુક્ત છે. જે કાંઈ પણ તું કરે છે એ તું ભગવાનને અર્પણ કરતો જા. આવું કરવાથી હે જીવ, હંમેશા તું આનંદનો અનુભવ કરીશ. મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.